સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષના ઉમેદવારોને કરવો પડ્યો છે રોષનો સામનો। ચૂંટણી પ્રચાર માટે આવેલા ઉમેદવારો પર સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવ્યો। વોર્ડ નંબર 7માં મતદારે 5 વર્ષનો હિસાબ માંગી વિડીયો બનાવતા ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલિયા અકળાયા। યુવકને વિડીયો બનાવતા અટકાવ્યો। પર્વત પાટિયાના માધોબાગ વિસ્તારમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાને આડે હાથ લેતા તીખા સવાલો કર્યા। ખાડીપુર અને સુવિધાઓના અભાવથી લોકોમાં ખૂબ રોષ છે। नेताओं क्षोभजनक स्थिति में मुकाया। कतार गाम में भाजपा उम्मीदवार एक युवकना सवालोथी अकड़ाया और कैमरो बंद करावा प्रयास कर्यो। रहीशोए स्पष्ट कही दीधुं कि ज्यां सुधी कामनी खातरी नहीं मळे त्यां सुधी वोटनी आशा राखवी व्यर्थ छे। कतार गाम जेवा भाजपना गढ़ गणाता विस्तारमां जनतानो आवो मिजाज जोईने भाजप हाईकमांडमां पण चिंता फैलाई गई छे। आटला वर्षथी भाजप सरकारे कई नथी कर्युं। छेल्ला 30 वर्ष होय 35 हो गया 35 वर्ष तो कांग्रेस आटला 3 महीनामां કરી શકશે। मत आपशो મને મત આપો નહીં તો એસએમસી જાઉં મત વગર એસએમસી નહીં જવાય। ડિમાન્ડ કરવી પડે આપણે અધિકારમાં લડવું પડે। તમે મત એક પાર્ટીને આપો નહીં તમને કોઈ નહીં સાંભળે। આ વખતે મત નહીં આપો ને ખબર પડશે કે મત નહીં આવ્યા અહીંયાથી। ચલો તમને મત આપી દીધા પછી આ કામ થશે એની બાંહેધરી કોણ આપે? આ કામમાં એવું છે બેન કે વાલક પાટીની ખાડી અંદર નાખેલી છે। આ ખાડીનો રૂટ રિંગ રોડ થી બહાર છે એ ખાડી ઓર છે એટલે એમાં ડાયવર્ટ કરવાનું છે। પછી મોટો કામ કઈ નથી પણ એ લોકો આખા વિસ્તારને નરક કરવા માટે આ કામ કર્યું છે। 5 વર્ષમાં સોરી તમે નવી રીત ગયા 5 વર્ષમાં આપણે કામ કર્યું। મને એમ નથી ગયા 5 વર્ષમાં અમારું કામ નહોતું એટલે આવતા 5 વર્ષ લગીમાં તમે કામ કરી શકો। મારી વાત સાંભળો તમે માનો છો કે મારી વાતચીત કરો।